પારડી મોતીવાડાની યુવતી પ્રકરણમાં શકમંદ ઇસમ નાસિક શેરડી મુંબઈ ખાર રોડ સ્ટેશન પર જોવા મળ્યો। પારડી તાલુકાના મોતીવાડાની કોલેજની યુવતી ગત 14 નવેમ્બર ગુરુવારે બપોરે ટ્યુશનેથી ઘરે પર ફરી ન હતી। ઉદાવાડાના મોતીવાડા રેલવે ફાટક ગણનારા નજીક યુવતી સાથે દુષ્કર્મ કરી ગળું દબાવી હત્યા કરેલ લાશ મળી આવી હતી। પોલીસે ઘટનાના 8મા દિવસે પારડી ઓડિટોરિયમ હોલ ખાતે પારડી તાલુકાના સરપંચો, કંપનીના મેનેજર, HR, કોન્ટ્રાક્ટરો સાથે બેઠક મળી હતી, જેમાં અજાણ્યા શકમંદ આરોપીનો પ્રોજેક્ટ ઉપર વિડીયોનો ફોટો બતાવ્યો હતો। જે આ ઇસમ કોઈને પણ દેખાઈ આવ્યો અથવા કોઈને ત્યાં ફેક્ટરી કોન્ટ્રાક્ટમાં કામ કરતો હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરી હતી, જેઓનું નામ ગુપ્ત રાખવામાં આવશે। આ ઉપરાંત આરોપી નાસિક શેરડી તેમજ મુંબઈના ખાર રોડ સ્ટેશન ઉપર જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું હતું। આરોપી વાપીથી ટ્રેનમાં ચડી ઉદવાડા સ્ટેશને ઉતરતો હોય છે, ત્યારે કોઈ એક સ્થાનિક સાથે તેની ઓળખ હોય તો પોલીસને સહયોગ આપે તેમનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે। પોલીસે આ હત્યા અને દુષ્કર્મના આરોપીને પકડી 2-3 દિવસમાં ભેદ ઉકેલ લાવશે હોવાનું વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું। લોકચર્ચામાં ઇસમ આરોપી MP તરફનો હોવાનું અનુમાન લગાવી રહ્યા છે અને તે ડાબા પગે ખોડે પગે ચાલે છે। જે કોઈને આ ઇસમ દેખાઈ આવે તો નજીકના અથવા પારડી પોલીસનો સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે। આરોપીને શોધવા વલસાડ જિલ્લાના પારડી, વાપી, વલસાડ રૂરલ સિટી, ઉમરગામ, વાપી ડુંગરા, GIDC તેમજ LCB SOGની ટીમ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ ચાલક આરોપી પોલીસને હાથ તાળી આપી ટ્રેનમાં મુસાફરી કરી રેલવે સ્ટેશન બદલતો રહે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।